ઓહો હો હો સરપંચ ઓજાજુ સરપંચ રમણીકાન દુકાનેથી રોલ ખાઈ જાય છે કેમ? આ લાગે સોંટણીનો નવો નવો થાક હશે ને એટલે હજી ઉતરે નહીં હોય. પણ લે ગામે માજી રહ્યું છે આવા સરપંચને સરપંચમાં જીતાડાય. 5 વર્ષ ગામ ખાડામાં જ છે પણ સરપંચ હવે કાંઈ લાભ કહેવાય નહીં. અમે તો રાત દાડો ભેગા રહી પણ હવે આ ગામ માજી રહ્યું હતું એટલે હવે ભોગવે. સરપંચ ઓય સરપંચ એટલે ગોળી ઉગડી ગયો છે મારી. એટલે સરપંચ એ સરપંચ એટલે તું છે ડેલિકેટ શું પુના બીવરાવે છે? એટલે આ મોને તું બીવરાવે હરો. બેસ બેસ. હું ભોડા 4 નો 10 મિનિટ થી ભોડા કૂટ કરું પણ તું તો હરમ ઉઠવા. અલ્યા ભોડા આમાં જેવું તો ખબર છે? હા આજ તો ડોશિયા લાપસી બનાવી હતી ને માં જીવ વધારે રેડ્યો કરું. હા તે મને જેન સડી જીતી. એવું હતું એમ? ઓય બરાબર. મેં કીધું આ સોંટણી નો થાક ઉતર્યો કે ને? ના ના થાક તો ઉતરી જાય. એમાં તો શું થાક લાગે કે? થાક તો લાગે ને. તમે ભોડો આ સાના સપના પબ્લિક ને નતો ભતીવા બંડલ ને બંડલ હવે ઈ અત્યારે હવે ઈ સોટણી પતી ગઈ. હવે ઈ વાતું ના હોય તારી. હવે આ તો હાર્યા છે માય થોડીક બળતરા થાય અમારે એમ. હવે વિહરી જાય ઈ તો આમાં શું બધાય તો કાઈ જીતે ને ના જીતે. એક જણો જીતે બરોબર. ઓએ તો હું જીત્યો. લોકોએ મને સોંટ્યો ને હું આવ્યો. એ લોકો રે ને સૌદીશીય કહેવાય. હે માણસ ને આવો જોઈને છોટવો પડે ભાઈ. અલ્યા પણ ડેલિકેટ તારે નથી લડવાની સોટણી પાસે. પણ તો હરાયો જ ખરી મને. આ પણ બીજી વાર લડવાની છે. એમ ના કેવરાય વસ્તી ને પાછું ઉએ. અલ્યા વસ્તી ને વસ્તી માજીરી છે. હારા માણસ ને વસ્તી ને દેખાતા જ નથી હારા માણસ. હારું બખોળો ના કરી. હવે તું કઈ નથી. તું નો ધોવલ. હું શું કહું છું? મને શું ખબર? કહું તાર પણ હા, કે? હા હવે આપણે કાનુડો આવે હરો. હા મેં કીધું 2 વાળ છે બરો. એ ભાઈ સાહેબ તારી ગાય થઈ ગયો માકડી વગર દામણે દોવા આલું. મારે નથી. મારે ખર્ચો કરાય એમ છે જ ને તારી. અલ્યા એ ભાઈ આપણે બે મિનિટ એક મિનિટ ચા જો અલ્યા હા પડ્યો હા પડ્યો. અલ્યા ટચિંગ ફોન લાયો છો? આ ગિફ્ટમાં આયો. કોણે આલ્યો? નથી કેવું. હાલો હા ઓએ અલ્યા કઈ ગયો કે 5 ગામના આગેવાન અમરોથી બોલાયા વાર્તા પૂરી હોય અને વળી નવા ફોન નહીં કરવાના. ઓ મેલ તારો તો બડા ફિકર ફાટલ છે ને ત્યાં કાન ફોડે. અલ્યા ફોન આવ્યો તો ગામમાંથી હા કે કૂતરું મરી ગયું સરપંચ શું કરું? ઓ નો એટલે મારા તાણવાના હોત તો તારા તમને વોટ કરીને સોંટ્યા છે પછી તમારે તાણવા જવું પડે. આવશે મ્યુનિસિપાલિટી વાળા. તમારા રાજમાં કાંઈ ના આવે. હા. આપણે 2-3 વર્ષથી 2 ભાગમાં કાવડો વાળા છે. હા. આ વખતે કીધું વાળા 2. નથી મારા પાસે પૈસા. ડેલિકેટ ખોટું ને કું. અલ્યા પૂર્વ સરપંચ હતો તોય આપણે વાળતા હતા ને આ વખતે તો તું સરપંચ થઈ ગયો છે. સોટણીમ કર્યો પરો ખર્ચો બોળો બરોબર. હા અને ગારાંટ હજી ઉધી એકેય આવી નથી. હા નકઈ કાંક આગા પાછું કરો. પણ સોંટણીમાં તે કેટલો ખર્ચો કર્યો? હા એટલા 60 લાખ તો આમાં તો બડા 60,000 ના થાય. હોવા જુવે ને. અલ્યા પણ ગ્રાન્ટ આવે રીસે તૈયારી છે. મને ખબર છે ડેલિકેટ તું મારો દુશ્મન છે. તારે મને ઓછો આબા જેવા નથી પણ હું તારા જાકામ નથી આવવાનો. સારું નથી પૈસા ને? ના એક કામ કર આપણે 2. શું એક પ્લાન છે મારા કન. હે 2 એકન પૈસા આવશે. એમ આવો ઈ વળી શું? પીરી આયા કહું. હે પણ કોઈ નથી આભળતું. આપણે બે જ છામ ફાટકા ને. અલ્યા આ તો નથી ને ટેલિફોન બે આપણે 2 એકન ટચિંગ છે ને આપણે કઈ આવડતું નહીં. રેકોર્ડિંગ ચાલુ હોય તો વળી ચાય શેરિંગ થઈ જાય તો હે હોવે. એમ હા વાડે આપણે વાડનો કાંટો આપણે જઈડું આપણે જયડાન છે દાદના કાન આવી જાય લે કે. ઈ તો ઓપરેશન કરાવી મિલે. હળવા બોલ દે થૂક ના ઉડાડતો. હે રેડી છે ને? મારા બેટો હે ડેલિકેટ 4 ધામની યાત્રા. તું ભારે ગિલિન્ડર છો. ગિલિન્ડર તો ઠેઠ થી છું પણ કોઈ ગણતું નથી મને. રેડી છે હા તો તું તારે હા વિડિયો બનાવી હા અને ગામના ગ્રુપમાં નાશ કરો હા અને કે કીધું 1000 રૂપિયામાં 4 ધામની યાત્રા હા અને આજે ને આજે 12 વાગે નીકળવાનું છે. બરાબર રેડી રેડી. એટલે ગામમાં નાશ કરો અને બધા આવી જાય ફટાફટ. હા લક્ઝરી કરા લક્ઝરી. હા ઈ તો બધું કરા પાસે લે આવતો રે હેડ. મોય આવું ભેગો. હોવે હોવે આજે કાન કે સરપંચ પાઘડી હમે કરવા છે. સરપંચ ડેલિકેટ 2 પાર્ટનર માં અમે આ ઓલો ધામની યાત્રા કરારા. તું તો ઘોઘર બનાડા દેવો લાગે. અલ્યા પણ આમાં આવી જાય ભોંડા. હારું હારું લે. તમને એક તો ખબર ના પડે ટચિંગ ફોન. ઓહો લ્યો લ્યો. પોતી વાળી 2 સોપડી ભણ્યા છે ટણી કરે. અલ્યા તો કાળું બનાડા દેવું આવે. 100 એવા આવે. હા હેલો ગામવાસીઓ બધાને રામ રામ. જય શીતળામાં જય હનુમાન દાદા. હું ડેલિકેટ પરખોજી ને મારી બાજુમાં છે અમરોજી સરપંચ. 5 ગામના આગેવાન. 5 ગામના આગેવાન અને અમે 2 પાર્ટનરમાં 4 ધામની યાત્રાનો પ્રોગ્રામ કરાવરા. તો જેને આવું હોય
ઈ આજ રાતે 12 વાગે આવી જાઉં 12 વાગે ચા તારી બોલાય દાડે 12 વાગે નહીં હરવાનું છે. અતાર ને તારી આવતા રહો અને ફી છે 1000 રૂપિયા ખાલી 1000 રૂપિયામાં 4 ગામ ધામાની યાત્રા યાત્રા અને ખાવું પીવું નાસ્તો ને આ પાણી ને સા પાણી ને બધુંય અને નાવાનું ભેગું રોમાલ એક આલવામાં આવશે તમ તાર પેરે લુગડે આવજો બીજો ખર્ચો બધોય અમારો આ તો વસ્તી ગામની રાજી કરવાની છે. મજા કરવાની છે હો ઉપજ કરી હવે લાંબો થાય રેડી બરાબર મેલ પરો લે મેલું હેઠ રેડી છે કેટલી વાર છે લ્યા અલ્યા પહોંચો આખા ગામમાં ઘરે ઘરે સુલે પહોંચો જાતો રહ્યો જાતો રહ્યો મારું બેટું ચેવું આવ્યું હે હાફૂક દીને હાફૂક જાતો રે ટેકનોલોજી હા હા હે ભયા હા જારથી આપણે કાંટાળી વાયર કરીને તારની તો શાંતિ છે. વાયર નહીં કરી વાયર કરી છે હા વાયર કરી હા રેડી એટલે પણ આ તો એક નેટ સાઉન્ડ રાખે એટલે મેસેજ પડ કરે શનો છે ઓ ડેલી કટે કાક મેલ્યું મારો બેટો મીટિંગ નો છે તો હેલો ગામવાસીઓ બધાને રામ રામ જય શીતળામાં જય હનુમાન દાદા હું ડેલીગેટ પરફોજીને મારી બાજુમાં છે અમરોજી સરપંચ પાંચ ગામના આગેવાન અને અમે બે પાર્ટનરમાં ચાર ધામની યાત્રાનો પ્રોગ્રામ કરા તો જેને આવું હોય એ આજ રાતે 12 વાગે આવી જાઉં 12 વાગે ચા તારી બોલાય તારે 12 વાગે હરવાનું તારે નકર યાત્રા અને ફી 1000 રૂપિયા ખાલી 1000 રૂપિયામાં ચાર ગામ એ 1000 રૂપિયામાં 4 ધામની યાત્રા એટલે મજા આવી જશે આમ તો ખાવું પીવું રહેવું બધું એના માં બધું એના માં હેડ પોકા પરા 1000 રૂપિયા છે ને હવે છે પડ્યા હેડ આ હેડ ચા સાય છે હે રાજુ હા અલ્યા વરસાદનો મોસમ છે હવે તો કંટાળી ગયા બેહીને કામ કરી કરીને હવે ચાક ફરવા જાવ તો સારું હતું ઓય એટલે આ મોસમ તો સારો છે ફરે એવો જબર મજા આવે એમ છે એટલે સાઈડ મારો એટલે હે હે ભયા ચા તૂટી જાય એમ હું તો ફરવા જેવું રહ્યો છું લ્યા ચા ફરવા એટલે તમને ખબર જ નહીં કઈ મને તો કાંઈ ખબર નથી આપણા ગામના ઓલા ડેલીગેટ ને સરપંચ સાહેબ રહ્યા ને હા. એની ખાલી 1000 રૂપિયામાં 4 ધામની યાત્રાનો પ્રવાસ રાખ્યો છે હું તો પ્રવાસમાં જવું રહ્યો છું અહીંયા 1000 રૂપિયામાં ખાલી 1000 રૂપિયામાં 4 ધામ પાછા શું વાત કરે તો તો હેડો હેડો અમારે આ તો હેડો હંગાત પણ અમારી કે લુગડા કપડા કશું છે નહીં કાંઈ એટલે એની ચિંતા છોડો સરપંચ સાહેબે બધી વ્યવસ્થા કરી નાખી છે ઓએ તો હેડો હેડો ખાલી 1000 રૂપિયા લઈ લ્યો અરે હેડો છે ઈ તો હારો હેડો તો. લે અહીંયા ડેલીગેટ હા 12 વાગ્યાનું કીધું 11 તો વાગે હજી કોઈ આવ્યું નથી કોઈ નથી આ બુક ચમ એટલે આવશે બધે શું આ નાતા ધોતા હોય ને તૈયાર થતા હોય આ કોક આવે ત્રાસ હતા ત્રણ દડા હા હવે રાજુ અલ્યા ઓએ આવશે દિલ્યા ડેલીગેટ આવો સરપંચ આવો રામ રામ નમસ્તે ડેલીગેટ. અમે આવી ગયા ડેલીગેટ રેડી તમારે આબાનું ચાર ધામની યાત્રામાં અમારા આબાનું જ છે જ ને તાર 1000 રૂપિયા અને ઈ તો આ તરત ફોન પે કરે પર હા રેડી લ્યો એ ના ઈ સ્કેનર કાઢું છું હો ભયા મારા હાલ દેજી ને તું આપણે હા તો હું તને હાલ દઈશ. ભેળા મુરે તારામ હાલું તું હાલ દેજી વરા તો આપણે તાઈને ના ભેળા જો છોકરો મોટિયાળું આપણો હા બા જો ચાર ધામની યાત્રા આપણે કામને હોંશે કરાવવા હારા બરોબર અને ચાર ધામ યાત્રામાં જે નાના મોટા દેવસ્થાન આવે બરાબર કોઈ નાના મોટા મંદિર આવે કોઈ જોવાલાયક સ્થળ હોય ઈ અમારે ખર્ચે ડેલીગેટ ને બે અમે લઈ જાશું હા રેડી આપણે બીજું શું જોવે ફોન ના દેવું લ્યો હા અને જો આ તો સરપંચ મામા હું જીત્યો એટલે ડેલીગેટ કે તમે આવી જાત્રા કરો મેં કીધું બરાબર છે એટલે કીધું કરા પરી હે ઓછા ખર્ચની ને હારામાં હારી જાત્રા પાછી 1000 રૂપિયા બીજા વધશે અમે તમે ઘરના અફોર છે હા નાવ તો ખાવ પીવું વેલું દાંતણ રામ 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 આવો ડેલીગેટ. આવો સરપંચ આવો જમણા બસ આટલા ઉધી આયા હતા હે હા તમે કઈ ઓલું ગોઠ્યું છે 4 ધામની યાત્રા વાળું ઓય મેસેજ તમે જોયો તો વિડિયો ડેલીગેટ નું આઈ સારું ગોઠ્યું તમે હો આ જવાનું છે ને તમારે આબાનું છે એટલે આયા છે વળી રેડી 1000 રૂપિયા અલ્યા લોક ભોળું તમે તો સરપંચ વિશ્વાસ કરતા રહી લ્યો પેલા પૈસા ઉપર 1000 છે વધારે છે 1000 જ છે લ્યો 1000 લે બે કડકડતી નો હા રેડી હો બોણી છે પૂછું પણ મારો બેટો દાડા થોડાક આપણે અહીંયા વધારે થઈ જશે લુગડા ચમ નથી લાયા કોઈ ઈ તો અમે લુગડા ચા તમે વિડીયો કીધું હે કે પેલે લુગડે આવજો હા ઈ ડેલીગેટ કીધું તું પશોતંતર તું આ રહ્યો વિડિયો હારું હતો ને ઈ તો બોલ્યા એટલે વાર્તા પૂરી અમરોદી પાંચ ગામોનો આગેવાન બોલે ને એટલે ગમે એવા રાવણા મટાડી ગયા એ પાછો હમણાં દે આમ ખાવામાં કેવું હાલ છે આમ જો તું કે જો હવારમાં મળશે શામાં ટાઢો રોટલો શેકલ ઈ સાલે ચાલે હો એ કળિયું રાશી થી ઓએ કળિયું અને રોટલો ચા ટાટો તું ભેગો લઈને જઈશ વચ્ચે ની રહુડિયાન લે પણ પેલા દાડે શું કરશે ઓએ હવારની ભાઈ કળિયું એટલે પણ ડેલીગેટ સામાં કયું ના હારી લાગે કે કામ નાસ્તો રાખો કે સામાં ભળે એવો ટોસ રાખો તો ટોસ રાખો આઈ રેડી નકે ખારી ઉશ ઈ સાલે અને બપોરના મળશે બટાકા ભોંગળા 3 વાગે મળશે તૂટી ફૂટી અને હાજના મળશે રોટલો અને મરથું વગર એ તીખું એ આહા. અલ્યા પણ સાહેબ મને ના પાડી છે ડોક્ટરે હા મરસું વગર ના પાડી છે જો
ગોદી હા. અને દહીપુરી. ના ના હા એવું ચા રાખે પોડા મને પૂછ્યા વગર તું ચમ કે પરું શું રાખું? એમાં ચેવું રાખે ખબર છે હા એટલે શું ખાવું છોકરું હાથનું લાડવા ને ગોતી રાખો. ગોદી લાડવા રેડી. રેડી છે ના મોઘું પડે મોંઘું પડે ઈ ના રખાય. તો ખીચડી ઘટી ભલે ડુઓ કરી કરીને તા હેડે. રેડી અને કઢીની બે વેરાયટી મળશે તીખીય મળશે અને મીઠીય મળશે બરાબર. પ્યાજ મિલેગા પ્યાજ. આખા કાંદા કટિંગ કરકે મળશે રેડી સરપંચ. બરોબર હા હા એટલે કોઈ ચિંતા ને ફૂલ સુવિધા ટેસ્ટ કરો આવો રા હો 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 સરપંચ સાહેબ. સરપંચ સાહેબ હા, આવો ચા લશ્કરી ચા છે. લક્ઝરી આવે હરી આવે હરી ઓય હોલા બેહો આવો. સંખ્યા તો બોળી થઈ ગઈ ડેલી ના હોય તો સરપંચ માં સડી દે પરો. હે ત્રણ જણા છો ઓય ત્રણ પૈસા જમા કરાયા ઓય ઓય. હે ફોન પે ના છે. નંબર ઉપર લાશા પર રેડી લ્યો જોવા જો મને જોવા જો અમારા ભાઈ ના છે જો. રેડી ભાઈ આવી ગયા આઈ ગયા. સરપંચ આવો હા આમ નાવા ધોવાનું ને રહેવાનું પછી. જો નાવા ધોવામાં એવું છે હા કે લુગડા તમારા હાબુ અમારા લુગડો અમાર તો ના વિડિયો સોરી શું હતું અલ્યા લુગડા આપણને હાબુ ઈ એના. હા હા તો બરોબર રેડી. હા અને જુઓ વેલું દાંતણ સુધી મળશે. ભાવ હું તો બ્રશ કરું છું. આ તો બરાશ ને મળે. સમજ રહ્યો? લુગડા ધોવાનું બરાશ મળશે અને ડબલે જાવા ડબલો નહીં મળે ઓલો ખાલી બાટલો મળશે પાછો આ આવ. લક્ઝરી પડ્યો હોય. બરોબર અને ખાવા ખાધા પછી ભદ મોટી મોટી કળીયું મળશે. અરે કળિયું ચા કે છે ચમ? આખી લક્ઝરી બાસ મારશે કળિયું ખાઈ તો બોમ્બ ના બોમ્બ ફૂટશે તળિયા દાટક બંધ ભાઈ ના મળે. હા કયું કેન્સલ. કેન્સલ. કેન્સલ તો બરોબર મુકવા રાખ દઉં. આ મુખવા રાખશું તમે રેડી. હા કરે તો ના ટોપલો ભરી ભરીને ખાતો હોય મુખવા ઘરે તો હા, રોટ સરપંચ. હા શું કીધું? કશુંય ને મોટું હલાવતા હતા ખાલી એમ થતા હતા રેડી. હા ફોન કરી કે લક્ઝરી વાળાને કેટલી વાર સરપંચ કોઈ પાછા નહીં વળે ને બાલ નહીં કપાય એટલે. અરે ચબા દટિયો નથી કપાયા આ તો પણ ઉતાવળમાં વિડિયો ખાય ખા જોઈ ગયો તો. હે હોવે. રેડી કશું વાંધો ને ભલે રે તું તાર કાશીએ પોકા ની ટાઈલ કરાવતી પરી તાર બાર નામની આ રેડી. સરપંચ કહો છો આમ લશ્કરીમાં ગીત બીત વગાડ દો હારા. ગીત આપણે વગાડવાનું છે ઓય, જિગ્નેશ ઢીંકા કહેવાય ચીકા વાળું વગાડવાનું ઢીંકા ઢીંકા ચીક્કા તોય સાલ આપણે તો. ઓય મુન્ની બદનામ હોવી ની ડેલિકેટ ને ખૂબ ગમે પુરાતન થોડા મન તો. એ? હા મું- પૂછો આ છોકરાને ખૂબ ગમે ડેલિકેટ કાંઈ ઓછા નહીં એમ ને? ડેલિકેટ કાંઈ ઓછા નહીં તો. અલ્યા મારો એ સૌદેશ ગામ બેઠું છે. હારું લે હાલો લે સૌદેશ લે સૌદેશ છો સરપંચ ને હાલો લશ્કરી વાળો. એમ ઓવે. હાલો હા અમરોજી આગેવાન પાસ ગામના બોલું કેટલી વાર છે મારા ભયા હારું હારું ચેટલા ટાયરમાં હવા ને હરી જીધી ભરે હરો અલા સરપંચ શું આવી ભંગાર લક્ઝરી કરી છે ચાલ રેડી લક્ઝરી સીસી કેવરાય સ્લીપર કસ. હા સ્લીપર કશ વાળી લક્ઝરી બોલાઈ છે સ્પેશિયલ તમારા હારું એટલે પણ અત્યારે હવા નીકળી જી વસમાં હવા ની નીકળી જાય ને તમારે. ના ના અમારે શું નીકળે જી નીકળે ગાડી ને હવે વધે નીકળી જાય તો કશો વાંધો નહીં. આ બેઠો ને પંપ આનામાં ઘણી હતી આમાંથી આમાં લાગશે ફરી. અલા ડેલિકેટ શું આબરૂ કાઢો માર નથી આબુ તો. અલ્યા ના 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 નથી આબુ બેસ તું હમણાં ખાઈ ગાધા પીધા વગર હું કઈ ગયો છે એટલે અહીંયા તારે 5 દાડા બહારનું ખાવાનું મળે તો વળી પાછો હોણે શું કેવું ભાઈ હા સરપંચ હા એક તો વાગ્યો હવે શું છે? આમાં શું છે ખબર છે હા આપણે નીકળવાનું હતું 12 વાગે 12 વાગે. પણ 12 વાગે ટાઈમે તમે કોઈ આયા ને હા અત્યારે હવે પક્કા મહારાજ ને ફોન આવ્યો તો હા કે હાલ ચોઘડિયું બરોબર છે ને અને જાત્રાએ દોહરા એટલે ઘડીક રહીને ને હરો એટલે પછી ને શું કેવું ડેલી? બરાબર રેડી. હા બાકી કોઈ ચિંતા તમારે છોકરાને કરવાની નથી આય તો બાપુ બોલે એટલે વાર્તા પૂરી ગમે એવો સરકારી અધિકારી આપણી ગાડી રોકે તો કહી દેવાનું કે ભાગ ભેણ બખત. સારું કર્યું તે કીધું ને મુચાઈ મેલો જ મને ખબર હતી તારી. એ સરપંચ લશ્કરી આવે તો કઈ સાનું તો કરાવો. ભૂસા આયા હવારના ઉતવાલમાં. આમાં શું નીકળવાનું છે એટલે અતારી સા પીવા તો એસિડિટી કોઈને થાય કોઈને ગેસ થાય એટલે વળી તકલીફ થાય હે એનું હાટું નથી. ઘરિયા સાતો મેળવવો પડે પણ હમણે આની પેલા મહેમાન આયા ને તારે આપણે જેટી દોઈ ભરી હતી. ઓ એ વાત હાચી ઘડીએ ઘડીએ ના દુવા હાલે જેટી. અને હેડતી વખતે સાનું ના કહેવાય. અપસકન થાય એક તો સોઘડી મળતું નથી ને ચાય સાનું ચા હેડવાનું છે પણ ચોકડી હતી હવે ને એકલેરું શું તું એ મોટા એક ચોકડી જતું રહ્યું 12 વાગ્યા વાળું. અને સરપંચ હા. તમારા સ્લીપર કોચમાં ઓલું ચાર્જિંગ ની સુવિધા છે કે ને? ઈ મારું બેટું શેક ને ડેલિકેટ હવે રામ જાણ્યો ભાઈ તો ડ્રાઈવર ને આવે તો પૂછો. હા હશે ઈ તો દરેક લક્ઝરી હોય એટલે એસી વાળું છે ગાડું એવું કીધું છે તો ભાઈ મજા આવશે. બરોબર અને 3,500 રૂપિયા ઉપર કેટલા હે 3,500 ને ઉપર કેટલા હતા સના ભાડાના ઓએ 37,444. હા, એટલે હું ભાડું કીધું એમ? હમ અરે અરે. બરોબર
અને અહીંયા આપણે ઓળખાણ છે તમ તાર ફરવા જઈએ તો બસ બીજું શું આવ તમ તાર કોઈ ચિંતા નહીં હે તમ તાર ખો પીઓ મજા કરો ને ફરો રેડી રાશે તાર ફરશે ને પણ હા સરપંચ ખાવ ને પીવો આવ એટલે ઓલું પીવાનું ને પાછું જાત્રા એ જાહરા હોય એટલે ખાવાનું ખાલી તું તો અત્યારમાં ટેકાઈને આવ્યો છે ચિંબાશ આવે મોઢામથી ના હે ના ના અહીંયા નતો જો ખાલી આટો મારવા ગયો તો કેશવબાના ઘર હામું એટલે તો ડેલિકેટ નીકળ છે હેડો લ્યો ટાઈમ થઈ ગયો છે ભાઈ જો આ વાજી ગયા છે 2 ને ઉપર કેટલું કેવરાય ને 2:30 વાગ્યા હાડા બેન ઓય હેડો. હવે રેડી ટાઈમ હેડો ચા લશ્કરી ચા છે લશ્કરી ચા ડેલિકેટ. અલ્યા તમે તાર હેડે આવો ને લક્ઝરી ને બક્ઝરી બધુંય તમને વતાડી જ બસ ને આય મારા રામ બોલો હનુમાન દાદાની જય જોગ માયાની જય ચામુંડ માની જય શહેર માની જય ઓગણા નાથની જય હેંડો લ્યો સતગત કરાવે તમે મોર તો હા હેડો હે ડેલિકટ હા. ઓર વાયકન હા માર ખાવાનું જ ને થાય ને તારા પ્લાનમાં એટલે આ ગાંડો છો હા સરપંચ ને ડેલિકેટ ને કોઈ એનું ગામ મારે ખરી મારે ને ઈ વાત થાશે હેચ એ સરપંચ હા લા ચા લઈને દોરા છો અલ્યા તમે શાંતિ છે ને હેડી આવો કન લક્ઝરી આવે હરી અડધો કલાક તો હેડ્યા તો પણ જેટલા હેડા પગ દુખે છે ના ના હેડી આવો હેલો ગાઈસ તો અમે જઈ રહ્યા છીએ 4 ધામની યાત્રામાં આ શું કરે હરો આ વિડિયો બનાવરો હરખે લેદી મને ઠરકે પાછો આમ તો મિત્રો અમારી હારે છે સરપંચ ને આ છે ડેલિકેટ અને અમે બધાય જઈ રહ્યા છીએ 4 ધામની યાત્રા જય માતાજી અને અડધો કલાક થી બસ ને ગોતરા ભાઈ લશ્કરી માં હજી આવી નહીં આવે વિડીયો ના કેવરાય આવું આવે છે ફોટો 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 મારો કેમેરો ચાલુ જ છે વિડિયો ચાલુ હા રેડી રેડી હાડો તું ચેડ લઈ લે બધા મોજ ને હરા સારું તમે મોરી રહો જો પાછળ આપણે બધા આવી ગયા ભાઈબંધ હે ડેલિકેટ હા પેલા દર્શન આય કરાવ આય આય અલ્યા ભાઈ સંપલ કાઢી અને અસલ મંદિરે દર્શન કરો પર વારા ફરતી ગળદી ના કરતા એટલે સરપંચ આય અલ્યા પણ પેલા દર્શન તો કરવા પડે કે ને એટલે ફરવા નહીં જવાનું અલ્યા પણ પણ આપલ તો કરી આ દર્શન કરી પછી લશ્કરી માં બેહવાનું છે રેડી એમ છે ને? ઓલે વસમાં કઈ થાય ને હેડો લે હેડો સમજ રહ્યો એટલે આ એવું નહીં મને કાક વેમ જેવું લાગે સરપંચ પાછો શેનું એમ આ તો લશ્કરી વાળો કાઈ થાય છે એટલે લશ્કરી વાળો હજુ આવ્યો નહીં પછી મારું મગજ લીટી જેવું ફોડી નાખી જાય ના ના એ આપણે શેટાની વાટ પકડવાની છે એટલે એવું ના કરે દર્શન કરી પર તારો કાળ ઉતરે થઈ ગયા દર્શન મસ્ત કરી. રેડી કેટલે લે લશ્કરી વાળો સરપંચ આવે કરી કે ફોન ડેલિકેટ અલ્યા ભરેથી ફોન કર ને કે હલવા વે પાવળિયા હમણે હાલો કેટલે રહ્યો એવું છે હારું હટ પોચ ડેલિકેટ હા કો હટાવ નક મન તો બહુ રી ચડે પાછી અલ્યા મારી વાત સાંભળો હા હવે એને પંપ કે ભેગો લઈ જઈશું પછી આ વાટમાં કદાચ હવા નીકળી જાય ને તો ભરવા થાય હા હેડો હેડો આપણે હામે પોકતા થતા હુંથી સરપંચ કાવ લાગે અલ્યા ગોંદરે પહોંચી ગાડી ભાઈ સાહેબ તમારી ગાય થઈ ગઈ ના જાવ એટલે લેદી પાછા આલુ કરા પૈસા એવું ચા કરે ફટા એક તો આટલી સસ્તી યાત્રા કરાવું રે તમે સરપંચ ને ડેલિકેટ માં ઘોડો થહરા ના ના ગોતરા ઉધી અમે હેડે હેડે જા આ મંદિરે હેડો આ મંદિરે હારે. હેડો આ મંદિરે દર્શન કરો મોડલા મંદિરે ચા હેડ્યો જાહિલા પણ ભયા આ દર્શન કર્યા દર્શન કરો મંદિર આવ્યું દર્શન કરો ફટાફટ સંપલ કાઢો કાઈ બોલશો ને મોડું થાય હું ફટાફટ એટલે મોડ થાય ને ફટફટ કરો દર્શન કરો ભાઈ વારા ફરતી સરપંચ હું તો આને પછી લાગુ પડો ચાલે જા કે ભયા એટલે પણ ચો ઘડી કઈ સંપર્ક કાઢ અલ્યા કરે પણ એ પૈસા ભર્યા હતા 1000 રૂપિયા ફેલ ના જવા દો દર્શન કર સરપંચ તમે તો શીખ તો તમારે નહીં દર્શન કરવા અમાર તો શેઠેથી દર્શન જ છે નંબર આધી બીજી વાર નંબર ખાલી ફોન કરતો રહો. એક મિનિટ આયો હા કેટલે પહોંચો હળવો ફોન પકડ હળવો પકડ સાવા કરે આવે છે ને પાછા આ કો કેટલે પહોંચો હારો હેડ ગેટે આવી જાઓ ભાઈ આઈ જાઓ હેડ જો ફટાફટ ઓલા મંદિરે એક દર્શન કરે પર નંબર લાવ હડો મને થાવ દો અલ્યા ના ના પહોંચો એ હા જા પે આયો હરો ફટાફટ દર્શન કર દઉં હેડ દો દર્શન કરવું પડે પગ દુખે પગેલા સરપંચ હવે તો એ અહીં દર્શન કરો બખોળો ના કરો અહીં કેમ ઓય સંપલ કાઢો શેટા કાઢજો ઉપર ધાપીને દર્શન કરવું પડે એલા હેડ
કે ઉતરો છું રાગે રાગે જાય છે એમ ડેલી કટ હા આ તારા વિશ્વાસે પાછું આ બધું કરે હરા હા બરોબર આ 20,000 રૂપિયા આયા છે હા અને પછી માર ખાવાનું ના થાય તને કહીજો ઓલો કાળિયો કે મગજ મારું સારું નહીં એવો કાળિયાનો મગજ ખરાબ છે સરપંચ આવી ગાડી? હા ઈદ કુહરો આને કોળ્યા પણ શું છે પણ આપણે જાપે ક્યાંય પણ ચાઈ જાપે તો ભળાતી નહીં પણ એમ કહો કે હરી આ મંદિર એક બાકી છે ઈ દર્શન કરો પર હતા સુધી આવી જશે દેખ છે હોવે હેડો આ મંદિરે દર્શન કરો પણ ફોન આ એ ધામ જ છે ને નથી ધામા ધામે આમ આપણા ધામમાં તો છે ને તો પછી હેડો કરો દર્શન હેડો તમે બધાય ભાનમાં રહીને ધામમાં દર્શન કરો હો હેડો મારી બેની છોકરો હવે એકે મંદિર ને તું પાછું અલ્યા પણ આપણે 4 ધામની યાત્રા છે ભૂંડા તું કેવી વાત કરે છે યાત્રા અધૂરી રહી જાય ઈ ને હા. આ એકે મંદિર ને તો પરવાસમાં ગમે એ ફરીશ અરે આ હેડો એકમાં હેડો હેડથી ખોટું બગાડ્યા વણો. તારે. આપણા સરપંચ ના ના ઈ તો આવે રી તો ડેલી કટે ફોન કર્યો લક્ઝરી આવે છે પછી લાજ સાચા હે ભોળિયાનાથ શિવ શંકર બેલે રહેજે 4 ધામની યાત્રા કરું 4 જન્મ સુધી આમ ચાક હારા ઠકાણે અવતાર આલજે એ પાવડા કુટી કુટીને ભરી ગયા મારા ભગવાન હવે તો ચાક મારા હમુ લમણો રાખજે ને મારા કાક કલર સુધારતો હવે બાયડી ભેગો થાવ હે મારા બાપા હે ભગવાન મારી ઉપર લાજ રાખજી મારું ચોક હગું થઈ જાય એવી આશા રાખું છું હે ભોળાનાથ 4 ધામની યાત્રામાં જોરો છું મારા ઘરે મેં માંડ મગફળી વાવી છે તું બી ખબર રાખજે ફોટ ના પડે ને ઘોડી મારે એ નુકસાન આવશે 4 ધામની યાત્રામાં હે ભોળાનાથ એ મારા ભોળાનાથ સદાય હારી રહેતું સદાય હસતા ખેલતા રાખતું ઘરે હાદા નવરા રાખતું ને મારા ઝાડખા હુકાઈ ના જાય એટલી ઓર રાખતું વરહાત વરહાતા રહેતું એટલે ઝાડખા લીલા રે એ ભોળાનાથ આવું છું અહીંયા હું એ ભોળાના ભગવાન શિવ શંકર લાજ રાખજે અને મને વગર લખે પરીક્ષામાં પાસ કરજે એ ભોળિયાનાથ અલ્યા ચાજા સરપંચ એ આયા હે આવરા હમણાં હવે ચી ડોલ નું કરશે ઈ તો તું શાંતિ રાખમાં બધુંય કરું હારું આવો બેહો આ બેહો આ બેહી ગયો આમ લાઈનમાં એક દંડના બેહી ગયો આ તમે આમ મોરે આવો છોકરો હમણાં બેહો આ બેસતો ઓય બેહો અહીંયા બેહો બેઠા બધાય આવ હે હા સરપંચ હેડો બધાય હાથ હોંસા કરીને એક હારી જય બોલાવો હે સરપંચ લક્ઝરી અલ્યા જય તો બોલાય જય માં વિજય છે અને જય બોલો તો થોડા ઘણો દુખાવો થાતો જાય મટી જાય સાચી વાત છે એ બોલતો સુધી લક્ઝરી આવી જશે બોલો બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હવ ગામવાસીઓને સુખ સંપત્તિ આલે સદબુદ્ધિ આલે અને ધનના ભંડાર ભર્યા રાખે ખાતા ખૂટે ને વાપરતા નેઠે ને બરોબર. અને અખંડ તમારા ભર્યા રાખે ભંડાર ભગવાન તમને સદબુદ્ધિ આલે હવ રેડી એ સરપંચ આ તો તમે ચી જાય બોલાઈ ચંબળી જય તો ભગવાન ની બોલાઈ છે પણ તો શંકર ભગવાન ની જાય બોલાય આ તો જાણે બધું પતી ગયું એવું લાગ્યું અમને હા તે આપણે સહી સલામત સંપૂર્ણ રીતે આપણે 4 ધામની યાત્રા કરી રહ્યા હવે તમે તાર છૂટા સરપંચ ચિયા 4 ધામની યાત્રા ઉભો રહો આપણે બધાને દર્શન કર્યા તે કર્યા ને કર્યા દર્શન કેટલા ધામમાં દર્શન કર્યા તે 4 આ તો પતિ ના જુ તાર અમે 4 ધામના દર્શન નું કીધું તું ને. પણ ગામમાં ચા બહાર જવાનું હતું ને ગાડી આવતી નથી અલ્યા પણ આ ધામ નથી ધામ તો છે તો બસ તાર અમે જા કીધું તું કે તમને અમારા સોમનાથ લઈ જવાના પણ છે સરપંચ એવું તો ના હોય ને અમે વળી કીધું હરિદ્વાર જવાનું છે અને સોમનાથ ની બધે ફરવાનું છે હે અલ્યા પણ એ આભાર આ એ આપણે ધામ કોણે કીધું તું ભાઈ આ મેં નતું કીધું આ ધામ છે કે ને તમે બધાએ કીધું કે ધામ છે ઓએ તો ધામ તો છે ને આ તો. હા તો 4 મંદિર છે 4 ધામ છે તો 4 ધામની યાત્રા અમે કરાઈ શું ગુનો કર્યો કાંઈ ગુનો કઈ નહીં કરે પણ સરપંચ આવું ના ચાલે 1000 રૂપિયા લાવાડો મારા ચને દો પાસે મારે. આયા મા બાપની સેવા કરો પહેલા પછી 4 ધામની યાત્રા હું કરો મા બાપની સેવા કરશો ને એના દર્શન કરશો ને તો 4 ધામના ભગવાન માતાજી તમારા હમો લમણો રાખશે સમજો અને આમ 1000 રૂપિયા કઈ ના કઈ આખું એટલું ફરવા જવાનું હોય હા તાર વાત સાચી સર ધામની વાત હતી થઈ ગયું હવે તને પૈસા પાછા જોવે છે એ સરપંચ હા મારે તો નહીં માગવાના કે છે હમણાં હાથ પડે ને તારે પીવા છે એટલે પાછા માગે હે કાઈ નહીં તો હું મારા ભાઈ હારે વાત આ રેડી બરોબર હેડો હાવ સુખ શાંતિ રીતે ઘરે જાઓ બધા સરપંચ હા એક વાત કહું કો સરપંચ મારી બેની છોકરાને 1000 રૂપિયા ઉપર લઈને આવ્યો હું હે હું ભાગ રાખું છું ચા આય ચના ભેગો હે ચના ભેગો ઓલો સૈલા ભેગો
કઈ જો કે છૂટો કરી લાગશે કહું કે રખડવા એને જ આવું છે આવતો સરપંચ માથા ભારે હવે હેડો લેલી કટ હેડો હે તારા પાસે લાખું 10,000 રૂપિયા વિહાયા છે 10 તારામ લાખું એ સરપંચ તો ખવરાઈને તો મેલો હવે છેલ્લે નાસ્તો પાણી તો કરાવી દો કાંક નાસ્તો પાણી પણ અલ્યા આટણે તો કઈ 4 વાગે તો હાથના થોડા કઈ કોઈ હોય રોટલા બીજા અલા સરપંચ નેહાકા લાગશે સિલે ખાવા તો ખરો સાર ના પાડે તો કઈ નહીં નંબર બોલ દે આપણે શૈલેષભાઈ નો જીયા શૈલેષભાઈ આને શેઠ ફોન કરી હે તાર એક તો મેં અસલ આ યાત્રા કરાવી 4 ધામની તમે મારા ઉપર પાછો આ તમે દાબેદારો રાખો ચા મેળાવે જો જાવળે જો ઘરે જો કામ ધંધા કરો તાર ઉસીના લીધા ઈ ઓય એ ભયા સરપંચ અમન નહીં લઈ જા ના ભયા ના સાલે સરપંચ સા તો પાવો તો હે સાની વહુ થા માં અને ઘરે ભેગી થા જાય ઓલું તાંગડું હમે કર ડેલી કર તાંગડું સરપંચ મારા તો એક તો લુગડા પાસ થઈ જઈશ તું હા જા અને હું નોકરી લેવરાઈ જઈશ તું તાર પણ હું શું હારું કરું? હારું તું તાર 500 રૂપિયા અલ્યા યાર એમ તું તાર જા હા હારું જા ઓય પડિયા ખાવાના પૈસા છે ને તારે માગે પાછા મન તો પેટમાં હા હતો મેં કીધું લો કાળીઓ ને 2-4 જણા ભીધેલ હતા હમણાં ફરી ના વળે તારી તો જીભી ખસી જીતી આ તો મેં બધું હમેટીને પાર પાડ્યો તેમ જ બોલતો નતો ચારનો મેં કીધું હમણાં ફરી વળે ને તો આબરૂ થાય છે કે સરપંચ ને ડેલિકેટ ને બેન હાલ્યું આનું લાય તારો પ્લાન મસ્ત હતો રેડી નથી લાય નંબર 9000 લાખો આ ઓલો એડ રહ્યો ઈ આમાં નાખું હા એમ લાગી છે લ્યો ભરણાટ રેડી રેડી કરો મોજ ને જલસા ઓવે હેડો આમાં કામ હવે બીજા ના કરતા પાછા અલ્યા અનાડા ભાજી દે આ તો તે આલ્યું ના તો મેં શું કાઠી પળમાં મેં કીધું 5 રૂપિયા પડી જાય 5 રૂ નહીં હવે કાનુડો વાળવાની તૈયારી કરજો હા અને બીજા કોઈ નહીં જાત્રાએ આબુ હોય તો આપણે ગોઠવી છે ઈ તો હવે પછી. રેવા છે ને કયો લાખ છે કાન પટા નહીં હવે આપણે ચી ગોઠવી છે ખબર છે હા 12 ધામની બારે બાર 12 જ્યોતિર્લિંગની યાત્રા ગોઠવશે રેડી રેડી ઈ વળી કાક આપણે હરખા ખાડામાં આવી જાય ને તો વળી રાખા રેડી માજો હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી હા હા હેડો મળો હો